છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓના છેલ્લા 2 મહિનાથી પગાર ન થતા હડતાલ ઉપર ઉતર્યા છે। આઉટસોર્સિંગની એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા આ પગાર ચૂકવવામાં આવ્યો નથી। વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ જણાવ્યું કે આઉટસોર્સિંગની એજન્સી દ્વારા છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાથી અમારી હાલત કફોડી બની છે અને એઓની માંગણી છે કે વહેલી તકે એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવે અને ટાઈમ ટુ ટાઈમ પગાર ચૂકવવામાં આવે તેવી પણ એ લોકોની માંગણી છે। વધુમાં એમણે જણાવ્યું કે જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે એવું એમણે જણાવ્યું છે। જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર વર્ગ 3 અને વર્ગ 4 છેલ્લા 2 મહિનાથી પગાર થયો નથી। ઘણા લાંબા સમયથી આ પગારના બૂમાબૂમ થાય છે, તો અમારી એવી માંગણી છે કે સમયસર અમારો પગાર થાય, જેથી કરીને અમને ઘર ચલાવવામાં જે તકલીફ પડે છે એ ના પડે અને જેઓની એજન્સી છે એ લોકોને 1 થી 10 તારીખમાં પગાર થાય એવી અમારી માંગણી છે। આજે અમે કામગીરી બંધ કરેલ છે કે અમારો પગાર થઈ જાય પછી અમે કામગીરી શરૂ કરીશું। 2 મહિનાથી પગાર નહીં થયો તો અમને ઓફિસમાં જઈએ તો એવું કહે છે કે બધું રેડી છે, પગાર થઈ જશે, તમારું કામે લાગી જાઓ। રોજ વાયદા બતાવે છે। હવે અમે બી બહુ થાકી ગયા છે ને અમારું પગાર થઈ જાય તો અમે કામે લાગી જશું।